भाई 24 रुपया नींबू ना खाले ए नींबू ना 24 रुपया खाले भाई 24 जल्दी कोई नींबू 5 રૂપિયા કિલો 5 રૂપિયા ભાવ ઘટી ગયા મંદી લગન ગાળામાં ખવડાવો તો છે આ પ્રમાણે ક્વોલિટી છે 1 કિલોના ભાવ 50 તુરિયા સંજા કેટલા કિલો છે આ વાલોડમાં 50 મિત્રો મજામાં છો હા મજામાં રહેવાનું હસતું રહેવાનું બીજું શું હોય તારીખની વાત કરી 5/2 બકાલામાં મંદી વધતા તેજી અમુકમાં તેજી છે તો અમુકમાં મંદી છે એટલે ટમેટાના ભાવ તળિયે આવી ગયા આજથી 15 દી પહેલાં વાત કરી તો ઘણા સારા ભાવ હતા પણ અત્યારે મંદી આવી ગઈ છે એટલે રીંગણામાં ગણી તો તેજી નહીં કાંઈ મંદી નહીં એ રીતના ભાવ છે ટૂંક સમયમાં એવું લાગે છે લીંબુમાં તેજી લીંબુ કોઈને ટ્રીટમેન્ટ કરાવી કહેજો તમ તારે લીંબુમાં પણ આપણી જે બે છે એક અને આ બે હાલ છે લીંબુની સાઇઝ ક્વોલિટી ખોરાક તો જોવે લીંબુના છોડને કે નહીં જોવે આંબાવાળા એથી ખાસ આંબાવાળા અપાઈએ કે નીચેથી ખાતર રૂપે આ અત્યારે દેવું હોય તો પછી તમારે કેરીની સાઇઝ વધારવા માટે આ પણ આંબાને લીંબુવાળા રેડી જ્યારે આવે ત્યારની વાત છે હવે રેડી કેમ કે આપણે ભાગ્ય ક્યારે તેજી આવી છે હવે રહેવા છે નહીં તો સીધું આપણે લીંબુનું ફૂલડુંનું વેટ હોય તો મોટું પણ મન થાય પણ તમને ખબર હશે લીંબુવાળા ખેડૂત થોડાક એમાં કાંઈ જાજુ કહેવાય નથી હવે અત્યારે તમને એમ થાય મન ઘણાનું મન છે ભીંડો સોંપો કયો સોંપો થાય ને મન હે આપણી પાસે ભીંડાની જે હાલતી હોય જે નામસી કંપની એમ લઈ લો એડવન્ટા લઈ લો નામદારી લઈ લો હાઈવેઝનો લઈ લો બધી તમામ વેરાયટી ભીંડાની બિયારણ છે રેડી તો આપણી પાસે એક વેરાયટી છે આવડી આની ક્વોલિટી તમને બતાવી દો ઘણી વાર બતાવશે આનો એક્સ્ટ્રા વિડીયો પણ આપણે આવ્યો હતો ક્યારે ઉત્તરાયણના દિવસે નહોતો જોયો આપણે ન જોઈને શાકભાજી એટલે શાકભાજી એમાં 50% શાકભાજી લેવા ખરીદવા જવાનું હોય અહીંથી તળાજાના કે આજે રીંગણાનો ભાવ આ પડ્યા છે ને આપણે 55 પડ્યા છે એક પણ રૂપિયો વધારે દેવાનો થતો નથી આપણે એવું હોય ને સોસ હોશિયાર ધારણ તો એ વાત પછી કરીએ આપણે તો ક્વોલિટી જોઈ લો આ રીતની થાય તમને લાગે આ ભીંડો હાલે આમ તમારે જ્યારે સોંપો ત્યારે હાલે છે રેડી ભીંડો ક્વોલિટી ઢેગલો બધું તમે જોઈ લીધું આગળ સોળ હવે જે શાકભાજીવાળા છે લઈને ખરીદવાવાળા છે એને ઘરે સોંપો એને આપણે નાના પેકેટ રાખીએ છીએ બિયારણના રેડી દૂધી તુરિયા તમારે જે સોંપો ને ઘરે બેસીને સોંપીએ કોમ પછી તમે ઉગાડો કેવું ઉગે છે તો તમને આઈડિયા આવે એમ પછી ઘર પૂરતી કોઈને એમાંથી વિડીયો જોતા હોય શાકભાજી ઘર પૂરતી ખાવા મગાવવું હોય બીજા વિસ્તારમાંથી જોતા હોય ઘણા હોય ખેડૂત હોય આમ પણ શાકભાજી પૂરું કરી કે એવી સ્થિતિનો ભાઈ નાનો આપણે 2 થી 3 કેરા બનાવવા છે રેડી તો એવી કીટ આપણે અંદાજે જે અત્યારે 7-8 વસ્તુ હાલે છે એવી આપણે બનાવેલી છે રોજ પૂરી પણ મોકલીએ છીએ એ પણ ખબર તમને પડવી જરૂરી છે કે આપણે ક્યાં હતા ને ક્યાં આવી ગયા છીએ એવી રેડી મખેડો રિસ્પોન્સ આજે 1-2 કુરિયર મોકલવા છે કાલે પણ મોકલે આની પહેલાં રોજ અઠવાડિયામાં ક્યારેક દિવસ ખાલી હોય છે બાકી એવા 1-2 કુરિયર હોય છે ક્યારેક 3 હોય ક્યારેક 2 હોય જે હોય સંખ્યા મને 1-2 થી હું સંતોષ છું આપણે વધારે આવે એવું માનતા નથી આ તો ખાલી કહી દો ઘણા થાય કોઈ રાજુભાઈ એટલી મહેનત કરે છે તો હું 1-2 કુરિયર પણ જે છે એ મારે તમને કહેવું પડે ને એમ ઘણા મગાવે છે એટલા માટે તો આ ભીંડાનું વાવેતર અત્યારે કરવું તો તમને લાગે વધારે ભીંડો બનાવતા હોય તો સો રેડી વેસ્ટો સારી છે રેડી આગળ તમને ક્વોલિટી બતાવી છે એ છતાં ફરીથી પણ એક વાત જોઈ લો સ્ક્રીન ઉપર રેડી બાકી એમાં કોઈ જાજુ સમજાવવાની જરૂર છે એવું મને લાગતું નથી કેમ કે આપણે ઘણા સમજુ માણસ છે રેડી સમસ્યા ફૂલ આવે ત્યારે આપણે રાજુભાઈ પાસે આવીએ એમનું પતી જાય ત્યાં સુધી કાંઈ નહીં એમ એટલે કોઈ પણ વસ્તુ એને પોટાશવાળું ખાતર જોવે રેડી ખાસ યાદ રાખવાનું આની અંદર શું આવે ઘણાની પ્રશ્ન છે તો આની અંદર પોટાશ સાથે બીજા માઇક્રોન્યુટ્રન ને બધું ભેગું છે રેડી આપણે થોડુંક ટૂંકમાં ઉદાહરણ આપી દઈએ બધું હજી 4-5 તો નામ ખોલતા નથી પણ વસ્તુ સારી છે જે ખેડૂત વાપરે છે એ સામેથી એક ડુંગળીનું ઉદાહરણ લઈ લો મારે અહીંનો વિસ્તારનો લોકલ ખેડૂત છે પહેલાં લઈ ગયો બીજી વખત એ પણ લઈ ગયો આ
ડુંગળી પાવ. અને કાલે એની હસ્તક 2 ખેડૂત આવ્યા ને ગામના ફોટો પાડી જે અમારા ગામના ભાઈ આવ્યા થાય ને આ ફોટો આપ્યો છે આ દવા આપણે જોવે રેડી એ આ રેડી ફોટો આવે એટલે આપણે જે વાપરતા નથી વાપરવા મજા આવશે રેડી નથી વાપરવું એ તો પ્રશ્ન છે મેન પછી આપણે ઊંધો ખર્ચો કરી ત્યારે તકલીફ બહુ પડે છે તો વધારે કોઈ સમજાવતો નથી મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે મિત્રો બોલો હાલ જો બોલો દાદા બોલા 40 રૂપિયા આ 45 રૂપિયા આના 27 રૂપિયા હા માલ એ શાલીમાં આપું લઈ લે જોવે છે આના નહીં આવે એ 40 રૂપિયા આ શાલીમાં નાખી દો 2 રૂપિયા ઓછા કરી નાખો પચાસ પૂરા લખવાના છે આજ મુહૂર્ત છે ભાઈ બાંધો હાલો પસા આ રીંગણામાં પસા પૂરા 1 કિલાના ભાવ ટમેટાના ભાવ 5 રૂપિયા કિલો 5 રૂપિયા ભાવ ઘટી ગયા મંદી લગન ગાળામાં ખવડાવો 5 રૂપિયાના કિલો ટમેટા અલગ અલગ ક્વોલિટી છે તુરિયા 20-25 રૂપિયા 20 થી 25 એવરેજ ભાવ કેમ મંદી આવી ગઈ બસ મંદી લગન ગાળામાં ખાવું છે એવું છે હા આગમતે ખાવા જાય ને લીલી તુવેર એના 30 રૂપિયા 30 રૂપિયા ભાવ છે લીલી તુવેર આ પ્રમાણે ક્વોલિટી છે શું ભાવ પડ્યો રીંગણાનો 50 રૂપિયા ભાવ પડ્યો છે આ પ્રમાણે ક્વોલિટી છે 1 કિલાના ભાવ 50 મેથી શું ભાવ પડ્યો 3 રૂપિયા 3 રૂપિયાની જોડી મેથીમાં ફુલેવર છે શેઠ ફુલેવર ના ભાવ છે 10 થી 15 ભાવ છે કિલાના 10 રૂપિયા ભાવ પડ્યો છે ફુલેવરમાં ફૂલ આવક છે આખો ફુલેવર છે એક જગ્યાનો કિલો 10 નું કિલો હાલો ભાઈ 10 નું કિલો ફુલાવર તુરિયા સંજા કેટલા કિલો છે આ વાલોળમાં વાલોળમાં 25 રૂપિયા ભાવ છે ને આ ક્વોલિટી છે કિલો ભાઈ કોબી છે 8 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો આ ક્વોલિટી છે 8 રૂપિયાની કિલો કોબી ભાવ પડ્યો ભીંડાનો હારાના 50 રૂપિયા ભાવ છે હારી ક્વોલિટીના ભીંડામાં આજના ભાવ લીંબુ છે આ 55 રૂપિયા ભાઈ અમારે એક કામ કરો લીંબુમાં સારી ક્વોલિટીના 20 રૂપિયા લહણમાં શું ભાવ છે લીલું 50 થી 55 ભાવ છે આ પ્રમાણે ક્વોલિટી છે લીલું લસણ શેડિયા મરચા શેડિયા મરચામાં 60 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલાનો આ પ્રમાણે મરચાની ક્વોલિટી છે
શું ભાવ પડ્યો કહો તમે? 10 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. પાલકમાં 2 થી 3 રૂપિયા ભાવ છે જોડીનો પાલક. પાલકની ક્વોલિટી છે 4 રૂપિયા 3 થી 4 રૂપિયા મેથી. ક્વોલિટી છે બધી અલગ અલગ. લીલી ડુંગળી કેટલા કરવાના? કેટલે કરે 10 થી 11 કિલો. લીલી ડુંગળી નું ભાવ છે હે 10 થી 20 રૂપિયા ભાવ છે લીલી ડુંગળી. 10 થી 20 પછી જેવી ક્વોલિટી એવા ભાવ. અલગ અલગ ક્વોલિટી છે. રમેશભાઈ વસા જોડે હે મેથી. હા વસા જોડે. દૂધિયામાં ભાવ પડ્યો દૂધીમાં 5-7 રૂપિયા 5 થી 7 રૂપિયા ભાવ છે દૂધી. હેલો થેન્ક યુ. હવે ભાઈ 70 રૂપિયા ખાલી જી પર 70. જી ફોર મરસા 70 રૂપિયા. ભીંડો છે 50 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીના. સપ્તાહ શું ભાવ પડ્યા? 25 રૂપિયા કિલાના. 25 રૂપિયા ભાવ છે આ પ્રમાણે ક્વોલિટી છે સપ્તાહની. લીલું લહણ 40 અને 50 રૂપિયા. 40 થી 50 રૂપિયા ભાવ છે. દેશી છે કે? હા દેશી હો. દેશી લીલું લસણ 40 થી 50. હા ભાઈ હરિગવન ભાવ હરિગવામાં 50 રૂપિયા ભાવ પડ્યો છે ને આ ક્વોલિટી છે હરિગવો. શેડિયા મરચામાં 50 રૂપિયા ભાવ છે. શેડિયા મરચા છે આ ક્વોલિટી છે. ઓલા રીંગણા 80 રૂપિયા. ટમેટા શું ભાવ પડ્યા આજના? એટલા 7 રૂપિયા. કાલ કરતા મંદી છે તેજી. આંબા હળદર હલવા 5 કિલો લાગે. આંબા હળદર છે 40 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. આ પ્રમાણે ક્વોલિટી છે આંબા હળદરની. મેથીમાં 2 થી 3 રૂપિયા. કોબીમાં 10 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. કોબીમાં 10 રૂપિયા કિલોનો ભાવ કોબી. મજા આવે. આગળ ઘણી શાકભાજીના ભાવ જાણવાના છે. ભીંડાનો ભાવ પડ્યા 50 થી 55. આ ક્વોલિટી છે ભીંડાની. હળકવા બાપુ કઈ યાદ થાય? હરિગવો છે 60 રૂપિયા ભાવ કહે છે આ ક્વોલિટી પ્રમાણે. દૂધીમાં શું ભાવ છે? દૂધી 8 રૂપિયા. કાકડી 40 રૂપિયા. કાકડીમાં 40 રૂપિયા ક્વોલિટી છે 40 વાળી. આ દૂધી 5 રૂપિયા ક્વોલિટી પ્રમાણે. 5 રૂપિયાથી 8 રૂપિયા ભાવ પડ્યો છે દૂધિયાનો. અલગ અલગ ક્વોલિટી છે. શું ભાવ પાછા પેન્સિલ વટાણા 22 થી 23 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. 22 થી 23. આ છે બોલર. બોલરમાં 35 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. બોલર મરચા. હરિગવામાં 55 રૂપિયા.
₹55 ભાવ પડ્યા છે હરીકવામાં. આ પ્રમાણે ક્વોલિટી છે. 4 કિલો કોનો છે જર્સી લેવી ની છૂટી આ આપણી માં ગેરંટી વાળો માલ હોય ગેરંટી વચ્ચે ભાઈ 24 રૂપિયા લીંબુડા કરે ભાઈ ₹24 કરે ભાઈ 24 રૂપિયા લીંબુડા કરે એ લીંબુડા 24 રૂપિયા કરે ભાઈ 24 નથી કોઈ લીંબુ ભાઈ ઓલા ઇબ્રાહિમ મને છે એક ઇબ્રાહિમ એક મુકેશ હાલો હજ કરીએ હાલો ભાઈ જાય ભાઈ એક અમારે આ તો જાઓ ચાલો હજ કરી દો ભાવ એક કુરજી લખો એક ઇબ્રાહિમ લખો ને મોકલો લખો તમે રોકો લખે આમાં હજ ₹20